નમસ્કાર, હું પટેલ શિવમ, ગામ સાંખેજ, તાલુકો જિલ્લો ખેડા, શ્રી શિવ શક્તિ ઓર્ગેનિક ફાર્મ. શિવમભાઈ આપણા ખેડૂત છે કે જે ઘણા સમયથી ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. તો શિવમભાઈ, આપણે જે પાક કરેલા છે તો એના વિશે થોડુંક માહિતી આપો. પ્લસ તમે એની અંદર ટપક પિયત પદ્ધતિથી કેવી રીતે ખેતી કરી રહ્યા છો એ પણ આપણા ખેડૂતોને જરા માહિતી આપો. હું છેલ્લા 5-6 વર્ષ કરતાં પણ વધારે વર્ષથી ટપક સિંચાઈનો GGRC થ્રુ ટપક સિંચાઈ આપણે લીધી હતી અને એના જ માધ્યમથી આપણે ટેટી અને તરબૂચનું વાવેતર કરી અને સંપૂર્ણ જે ખેતી છે એ ચોમાસાની અંદર આપણે એના જ બેડ ઉપર અમે ફ્લાવરને કરીએ છીએ. એટલે ચોમાસાની અંદર પણ ડ્રીપનો ઉપયોગ કરી અને અમે આખા વર્ષની અંદર સંપૂર્ણ ડ્રીપનો ઉપયોગ કરી અને અમે ખેતી કરી રહ્યા. ટપક પિયત પદ્ધતિ અપનાવતા પહેલાં તમે કયા કયા પાકો કરતા હતા? આપણે ચોમાસું સિઝનમાં ડાંગર કરતા હતા અને જે અત્યારે શિયાળુ હોય એની અંદર આપણે પારંપરિક રીતે જે ઘઉં અને ડાંગરની ખેતીની પ્રણાલી ચાલતી આવતી હતી. એ સિવાય પછી આપણે ડ્રીપ અપનાવ્યા પછી આપણે ટેટી અને તરબૂચની શરૂઆત કરી, જેમાં ટેટી અને તરબૂચની અંદર પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારામાં સારું ડ્રીપનું અમને ફાયદો થાય છે. શિવમભાઈ, ટપક પિયત પદ્ધતિ અપનાવ્યા પહેલાંનો ફાયદો તમારે શું હતો? અપનાવ્યા પછી શું ફાયદો છે એ પણ કહું જરા. જ્યારે આપણે ટપક નથી ત્યારે આ જમીનની અંદર આપણે ઘઉં કરતા હતા અને ઘઉંની અંદર માંડ આપણે 25-30 મિનિટનો ઉતારો મતલબ મળતો હતો. જ્યારે અત્યારે જે તરબૂચની આપણે વાવેતર કરીએ છીએ તરબૂચ ટેટીની અંદર, તો એની અંદર આપણે એનાથી 3 થી 4 ગણો 5 ગણો સારામાં સારો ઉતારો મળે છે અને સામે આપણે એનું ઉત્પાદન વધુ હોવાથી એની પર સારામાં સારી ઉપજ અને સાથે સાથે સારો એવો નફો પણ તરબૂચની અંદર મળતો હોય છે. ખેડૂત મિત્રો, બીજું એક આપને માહિતી આપો કે છેલ્લા 8 વર્ષથી શિવમભાઈ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે ટપક પિયત પદ્ધતિની અંદર રાસાયણિક ખાતર છોડી અને પ્રાકૃતિક ખાતરનો જે ઉપયોગ કરે છે તો એ કઈ રીતે કરે છે શિવમભાઈ? ડ્રીપની અંદર તરબૂચ લગાવીએ છીએ તો તરબૂચની અંદર અમે સંપૂર્ણ નવેમ્બરથી જે બેડ પ્રિપેરેશન હોય એની અંદર ઘન જીવામૃતથી શરૂઆત કરી અને એનું બેડનું નિર્માણ કરીએ છીએ. એના પછી મલ્ચિંગના ડ્રીપ પદ્ધતિ અને એના ઉપરાંત જીવામૃત, ઘન જીવામૃત, પછી ગૌકૃપામૃત, એ જે પણ આપણા ફાર્મ ઉપર બેક્ટેરિયા બનતા હોય એ બધા જ બેક્ટેરિયાનો અમે ઉપયોગ કરીએ છીએ. તદુપરાંત આપણે 10 પાણી અર્ક છે એનો છંટકાવ કરતા હોય છે, દૂધગોળનો સ્પ્રેનો છંટકાવ કરતા હોય છે. કેમિકલ અત્યારે તમે ખેતરની અંદર જોઈ શકશો કે દાણો માત્ર પણ કેમિકલનો ઉપયોગ નથી કર્યો, પણ એકદમ હરિયાળીની રીતે તમને ખેતરને તરબૂચનો ગ્રોથ જોવા તમને મળી જશે. અને પ્રાકૃતિક ખેતીની અંદર જે અમે કરીએ છીએ એનો અમારો કોન્સેપ્ટ ફાર્મ ટુ કસ્ટમરનો કોન્સેપ્ટ છે. એટલે અમારા ફાર્મથી જે પણ ફ્રૂટ થાય એ સીધું અમે 10 કિલોના પેકિંગ કરી, તરબૂચ 10 કિલો પેકિંગ કરીએ છીએ, ટેટી 5 કિલો પેકિંગ કરી અને સીધું કસ્ટમરને સીધું પહોંચાડીએ છીએ. એની અંદર અમને સારામાં સારો ભાવ, એટલે ફ્રૂટની ક્વોલિટી અને એના સુગર કન્ટેન્ટ, એની સાઇઝ, એના હિસાબે અમને એટલો ભાવ મળતો હોય છે. અને અમે તરબૂચની અંદર ખૂબ ધ્યાન રાખી એની સાઇઝિંગ, એના ટેસ્ટ કેવી રીતે સારામાં સારું સુગર ડેવલપ થાય એની ઉપર અમે નાની નાની ચીવટ ભરી ધ્યાનપૂર્વક કરી અને પછી એને અમે સ્પ્રે ને બધું આપતા હોઈએ છીએ અને તરબૂચને તૈયાર કરતા હોઈએ. તો શિવમભાઈ, તરબૂચનો પાક લીધા પછી બીજા કયો પાક કરી રહ્યા છો તમે? તરબૂચના પાક પછી અમે એવું આયોજન કરીએ છીએ કે આના જે મલ્ચિંગ છે એના જ બેડ ઉપર અમે આગળનો પાક એટલે કે ફૂલ ફ્લાવરની ખેતી કરીએ છીએ, જેથી ડ્રીપનો અને મલ્ચિંગનો, ઇન્સ્ટોલેશનનો અને અનઇન્સ્ટોલેશનનો બંને ખર્ચ સીધો અમને બચી જતો હોવાથી, અથવા અને સાથે સાથે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જમીનને બને એટલી ઓછી ખેડવાનું આપણને કહેવામાં આવ્યું છે. તો આની અંદર ખેડ પણ ના થાય. તો હવે આના જ બેડ ઉપર અમે ફ્લાવરના રોપીએ છીએ. હવે આ બેડ બનાવ્યા અમે નવેમ્બર-ડિસેમ્બરમાં બનાવ્યા છે 2026માં. હવે આ ખેતરની અંદર 2027ની અંદર ફરી તરબૂચ વાવેતર આવશે ત્યાં સુધી આનો આ જ બેડ વપરાશે અને ખેડવાની પણ જરૂર નહીં. અને આના જ બેડ ઉપર આગળના ફ્લાવરની ખેતી કરીએ છીએ, એના એ જ હોલ અને આ જ બેડ ઉપર આપણે ફ્લાવરની ખેતી કરીએ છીએ, ગલગોટાની. શિવમભાઈ, ટપક પિયત પદ્ધતિ અપનાવ્યા પછી તમારા અનુભવ કેવા રહ્યા છે? સૌ પ્રથમ તો ટપક સિંચાઈ અપનાવવાથી પહેલું જે આપણે પાણીનો વ્યય એકદમ ઓછો થઈ ગયો છે. એટલે ના બરાબર જ કહી શકાય. બહુ ઓછા પાણીની અંદર આપણે ખેતી કરી રહ્યા છીએ. સાથે સાથે પાણીના બચાવની સાથે સાથે આપણે જેટલું જમીનની અંદર પાણી ઓછું આપીશું એટલું જમીન પણ તંદુરસ્ત થાય.
જ્યારે અત્યારે આપણે 8-10-9 વર્ષથી આપણે જે પ્રાકૃતિક કરી રહ્યા છીએ તો જમીન જે છે એકદમ ભરભરી, એકદમ પોચી અને એકદમ શું કહેવાય ભેજ ધારણ શક્તિ પણ સારી છે. એટલે આખી જમીનની ફર્ટિલિટી છે એની અંદર પણ સારામાં સારો સુધારો થયો છે. ડ્રીપ હોવાથી જ્યાં પાણી માટીની અંદર જ્યાં પણ પાણીનો સંપર્ક થાય ત્યાં નિંદામણનો પ્રશ્ન થતો હોય છે. તો આપણે ડ્રીપ પારા પદ્ધતિથી કરીએ છીએ તો જે નિંદામણનો પ્રશ્ન છે એ મહદઅંશે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એટલે કે એ મોટો ફાયદો છે. બીજી વસ્તુ કે લાઇટ બિલની અંદર પણ બહુ જ ઓછું યુઝ થતો હોવાથી લાઇટ બિલની અંદર પણ ફાયદો થાય છે. અને ત્રીજો મુદ્દો કે જે આપણે ફ્લડિંગ છૂટા પાણી પદ્ધતિ આપવાની પદ્ધતિ છે એના પાણી વારવા માટે પણ માણસની જરૂર પડતી હોય છે, લેબરની, જે અત્યારે બહુ અઘરી વિષય છે. અત્યારે આ જે આખી ડ્રીપ સિસ્ટમ છે એ માત્ર કોકના ઓન ઓફથી જ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. એટલે પાણી વારવાની અંદર જે પણ ખેતરની અંદર આપણે પાણી ચડાવવાનું હોય એ કોકના માધ્યમથી જ આપણે કરી શકીએ છીએ. એ પણ બહુ ખૂબ મોટામાં મોટો ફાયદો છે. શિવમભાઈ, જે ખેડૂતોએ ટપક નથી અપનાવી તો એમના માટે તમે શું સંદેશો આપો છો? હું તો અપીલ કરીશ કે દરેક ખેડૂત મિત્રો પોતાના જમીન પ્રમાણે ટપક સિંચાઈનો ઉપયોગ કરે, જેથી પાણીનો ખૂબ ઓછો ઉપયોગથી ઓછા પાણીથી સારામાં સારી ખેતી અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાશે. અને દરેક ખેડૂતે આપણે આ દિશાની અંદર પહેલ કરી અને થોડા વીઘાથી પણ શરૂઆત કરી અને ડ્રીપ અપનાવી જોઈએ. અને એની અંદર ગવર્મેન્ટ GGRC સંપૂર્ણ માર્ગદર્શન અને તમારા પડખે ઊભા રહી અને દરેક ખેડૂતોને મદદ કરતા હોય છે. તો GGRCનો સંપર્ક કરીને તમે એની અંદરથી જાણી શકો છો કે કેટલો ખર્ચો આવે છે. પણ હું તો એટલું જ કહીશ કે દરેક ખેડૂતોએ જે આપણા પારંપરિક અમુક જે પાક કરો છો એ છોડી અને ડ્રીપની અંદરના પાકોની શરૂઆત કરો તો તમારી માટે પણ ખૂબ ફાયદાકારક નીવડશે. ખેડૂત મિત્રો, શિવમભાઈએ બહુ સારી માહિતી આપી અને સંપૂર્ણ માહિતી આપી. ટપક પિયત પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરે છે અને એમની ખેતી જે તરબૂચ અને શક્કરટેટી કરે છે એના વિશે માહિતી હતી. તો આજની રોજ આ એક નાનકડો પ્રયાસ જે ખેડૂતોને આપણે માહિતી આપી, તો આપ સૌને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ બીજા ખેડૂતોને બી શેર કરો, જેથી આ ટપક પિયત પદ્ધતિ અપનાવી અને GGRCની સબસિડીની સહાય લઈ બધા ખેડૂતો આગળ આવે.